પણ જય માતાજી. જય માતાજી. ફાધર જય માતાજી. મિતેશ એ મિતાંશ જય માતાજી. આ દિવ્યાંશના ઘરે નહીં જવું હેડો તાણ મમ્મીથી હેડી. તો ગઈશ બધાને જય માતાજી. આ વાત કરી છે આપણા મમ્મીને આવી જાય છે તે ઠાકોર ચોકની આવી જાય છે તે સરકારની ચોકની પર અમે આવી જઈશું. તો ગઈશ અમારી બાજુ પડશે મોકલશું એવું એટલે આજે શુક્રવાર છે ને મને ચાલુ હશે એટલે જે પડશે કાજલ નહીં જજો કોઈ પૂનો બદલવાનું હોય તો અત્યારે મમ્મીને આવી જશે તે અમને બેનું મૂકીને અમે તો 5-7 કરશું પછી 4-5 વાગે ને એમાં પાછા જશું કાજલને કરી જશું. મને સંપલ નથી કેવું તું ગાડી લોક ઘરના લોકની કરી ખુલ્લું રાખાતું ઘર ચાવી કાપી હતી. આપણે આવવાનું છે પાછું ચોખ્ખી રીતે માગવાની લઈએ. તો કઈ રાત્રે ગાડી ત્યાં ઊભી રાખી હતી સોસાયટીમાં. ચલો ગઈશ તો અમે જઈએ છીએ કાજલના ઘરે જોઈએ. તો કઈ પેલા જતા હતા પૂનમને મૂકવા જતા હતા પછી પેલા જતો હતો ને તેમની ગાડી બેહાડી દીધા ચમકામાં તો જઈને પાછું આવવાનું થતું ઓટો મોડો પછી તો કેટલા વાગે આપણે 5 વાગે કીધું 5 વાગે આપણે ચો બેકી પેલા આપણે 3-4 વાગે નીવાની અકડીએ 4 વાગે નીવાની હવ 4 વાગે ને કરશું. દિવસ માટે રમકડા મંગાવ્યા છે 2 ગાડીઓ મંગાવી. તો ગાઈસ બેન 50 થઈ છે પૂનમનો ફોન આવ્યો તો લેવા જઈએ છીએ કાજલ મમ્મીને તો લાગવા જતો ચલો જઈએ તે પણ ખાવાનું ગયા. ચલો ગાઈસ મળીએ ત્યાં. બેન 50 બેન 60 સીટ બેલ લગી દેજો. રમકડા લેવા જવાનું હતું વહેલા થોડું નીકળવાનું હતું ચોમલ છે આપણે તો 5 વાગે કીધું. ચલો કે દિવ્યાસ માટે એક રમકડો લેવાનો છે અને પછી જઈએ. રિમોટવાળી ગાડી મંગાવી હતી તે 24માં છે લઈ આવીએ. ચોપડીઓ લાવજે. ચોપડીઓ એ કે મને લખતા નહીં આવડતું તો ચોપડી લેતા આવજો. સ્ટેશનરી આગળ થઈ જઈએ પેલા તો લેતા હોય નહીં હોય કોઈ જ નહોતી રિમોટ વાળી લાવજે. એવું કે નહીં રિમોટ વાળી ગાડી એમ કહેતો પણ જેવી લાવવી એ થોડી હરખી લાવજે. હા ચલો ગાઈસ તો જઈએ. દિવ્યાંશ માટે ગાડી લઈ લીધી છે. તો ગાઈસ દિવ્યાંશ માટે સ્પોર્ટ કાર લીધી છે. કયા ગ્રુપમાં મસ્ત 200 રૂપિયાની આવેલી ગાડી હા મોટી સ્પીડમાં ગાડી ભાગે નહીં. હા તો બહુ ભાવલી હોય તો આપણે ત્યાં જતા ને એ પણ સારો હોય કપડા સસ્તો કઈ ગણે એટલા બધા મોટા ઉતાવળમાં જો. હા હવે સ્ટેશનરી શું હશે. ચલો કઈ ગાડી લઈ લીધી બુક લેવાની છે. બુક પેલી ગૂંથવાની આવે ને હા સ્ટેશનરી નહીં સ્ટેશનરી ચાલે તે આરે બુક લીધી ચાલશે. હા આ ABCD ગુજરાતી મીડિયમમાં છે ને તો ગુજરાતી છે ABCD ના આવે ગુજરાતીમાં. હા અને બીજો હિન્દી લીધી અને 1 થી 100 સુધી લીધી. ચાલે હેર ગુંટા તો ખરો. પૂનમ કે પછી બધું ખરીદી કરજો. ખરીદી શું કરી દિવ્યાંશ પછી કોણ લાવે ના નહીં તો પણ આવતા કે ઘરે જવાના છો કા. તો કઈ સરગાસણ પોકો આયા પૂનમ પાંચ ભાભી કાજલ 3 જણા તે બે હવાન નહીં લગી રહે પણ જઈ અને સીધો કાજલને લઈને રિટર્ન થવાનું. તો એટલે કવેરા થાય ને કોઈ રોવાય નહીં અને ત્યાં બધા પહેલી વખત જે મળશે એ બધા રોવું કેટલા કવેરાય ના હાથ આટલા પાણી હતી ને હા બસ બદલાવી શકે ચાલશે ચાલશે. લાઇટે થાય ને બધું થાય રીતે વાગા ને બધું થાય. ચલો કઈ આપણે જઈએ ઘરે. બધા ઊંઘી જવી તને ઊંઘ નહીં આવતી નહીં આવતી. માં ઓઢનું નહીં ઓઢનું નહીં ના 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 ગોડી ઓકે તમારું ઓઢનું પડી ગયું. પેલા કોણ શું ફોટામાં દેખાય 2 જણા પેલું નીચે જો ગુડુન જેન્સી જેન્સી નહીં કે ગુડુ નહીં એ તો વીયુ છે અને યસુ છે. રંજીતે તો મોબાઈલ ફોડી નાખ્યો છે.
ફૂલ પધરાવા જાય ને કણ નદીમાં લપસી પડ્યો પણ તે સીધો બધો વજન નહીં પડે તે અંદર ક્રેક થઈ ગયો આઈફોન તો બચી ગયો એટલે અંદર તૂટી ગયો છે ડિસ્પ્લે થોડી બચી છે ને થોડી જઈ છે લીટી પડી જાય કલર જતા રહે ને એવું બધું છે એક્સિડન્ટ થઈ જા થોડી તો ગાડી ઊંધી પડી આવે પેલી વસ્તી જોવા ચડીશ ગાડી ઊંધી પડીશ બસ આવે વ્યૂ ગાડી વ્યૂ ગાડી કને કીધું મમ્મીએ ગોડી કને કીધું એજન્સી ગાડી તા ગુડ્ડુ ગાડી અંતુ યસુ ગુડ્ડુ ano એજન્સી જેન્સી ano છોટુ બેબી છોટું બેબી કોને આવી ગયું તો બસ ઘરે આવી ગયા છે અમારા ઘરે મહેમાન આવ્યા છે ડૉક્ટર આવો ડૉક્ટર ભણવાનું પત્યું કે ચાલુ છે પતિ તો કઈ સતા જમવાનું કાઢ્યું છે અને બહુ બધા મેસેજ આપો કાજલનું કે કાજલનું કેવું છે તબિયત તો કાજલની તબિયત ઓકે છે કાજલના આપણે કરી રહ્યા છીએ તો કઈ બહુ બધા કોમેન્ટ આવતી હતી કાજલની તબિયત કેવી છે તો કાજલની તબિયત સારી છે અત્યારે કરી રહ્યા છીએ અને ખાલી બે મહિના જો પૂરતી કાજલ સોશિયલ મીડિયા નહીં આવે કાલે તબિયત સારી છે માથું દુખતું હતા તાવ દવા લઈને આવ્યા છીએ પણ ખાલી સોશિયલ મીડિયામાં 1-2 મહિના ખાલી નહીં આવે કાજલ બાકી અમારું જે નોર્મલ વિલોગ બને છે એ રીતે બનાવશું અત્યારે તો કાંઈ ટ્રાય કરીએ છીએ એક દિવસ નહીં એક દિવસ પણ અમુક ટાઈમ પછી થોડો ટાઈમ થાય તો રેગ્યુલર કરીએ છીએ અત્યારે બધું આવું રહે કેમ કે અમારે રીત રિવાજ હોય સમાજના એ બધા પતાવા પડે કોઈના ત્યાંના બધા અલગ અલગ રીત રિવાજ હોય ને પછી પેલા એને ગોળ ખાતું એવું થઈ જાય દિવ્યાંશ શું છે દિવ્યાંશ ભણો ખાઈ ગયો ભણો ખાધું ખવડાવી હા કાજલ શું કાજલ દિવ્યાંશ ને ના એ તો કોક કે બતાવતો તો મને કે મોટો ગલ લાવવાનો છે મારે હા મોટો ગલ લાવવાનો છે કે મને એને દિવ્યાંશના બાબાનો ફોન આવ્યો હતો કરાય તો કઈ પપ્પા અને જેન્સી બે બાજ ખાવ્યા છે કાજન ખાવા લે ખાધું તો કઈ બધા મળવા આવશે હમણાં નહીં હેડો ખાઈ લે હું કહું ખાઈ લે બધા બે હવા બસ્યા ખાઈને પૈસા થઈ જાય ડોક્ટર આવીને બધું સાફ કર્યું એ બધી મોશો ડૉક્ટર એટલે બધી આ મોશો ડૉક્ટર લઈને આવ્યા ડૉક્ટર ભણવાનું પતી ગયું ડૉક્ટરને કેવાય કાં એટલે મન બધાનું એ તો કી એ તો ડૉક્ટરના આવ્યા માનસી ડોક્ટર બધા મહેમાન કાજલ મળવા આવ્યા છે હેડો કાજલ ખા ચલો ગેસ તો ખાઈ લઈએ બધા મહેમાન બે આવું ચલો એ મેં તને મારતા જોઈ છે કને મારી મેં તને જોઈ છે તું ગુડ્ડું કરતો મારે સાચું ખોટું હા તે નહીં મારી સાચું કીશું જુઠ્ઠું જેમ બોલું છું ગુડ્ડુ કને મારી વિયો ગળદો માર્યો ચોરથી ગુડ્ડુનો પછી કે મેં નહીં માર્યો જેન્સી માર્યો આ તો ડાઈટ છે ને પછી થોડા ગંડા પાકર હશે તે જોઈ રહી છે કાતિલ નજરો છે અહી છે અઠવાટો જોઈ રહી છે આ તો ગજનગર જો ત્યાંથી મારે ટોલ પાડી દીધી
હા બતાર ખાન તો જેન્સી જેમ દોથાડી જા ગુડ્ડુ તમારે મોદો પડે શરદી થઈ જાય તો ખા ખા કર ટીરોઈન બીરોઈન તું ચમ ખા ખા કરશે હા જેન્સી તને ખાવાની મળી કશું કે લાકડો ખાઈશે પેલા એક કોમ આવા જોજે માં સમજો શાળા ચમ નથી જઈ યચુ પડે કો ખાયા યચુ પડે કો ચમ ખાઈ છે વીજો નહીં વીજો પડે કો નહીં ખાલી ખાલી આપો ખાલી પેલા તો એમ કે શાળામાં ચમ નથી જઈ આજે ગુડ્ડુ જઈ તું ચમ નથી જઈ ડેડી હોય કે ના હોય મમ્મી હોય કે ના હોય સ્કૂલમાં જવાનું એટલે જવાનું ઓકે રજા પાડવાની નહીં પાડવાની પછી પોઈલા ભરવા પડશે બાબાની ભરવાના પોઈલા આપણે મજૂરી નહીં કરવાની એટલે તે ભણ આપણે હુકમ કરાય આપણે ભણવું પડે આ તો ભણવા નહીં 24 કલાક પોઈલા જ ભરવાના પછી તું ભણે બીજું કેમ ભણવું પડે ભણે તો પોઈલા ભરવા પડશે ભણે ને હા ડાઈ છે જય માતાજી આ બાજુ વરસાદ આખી રાત આવ્યો લાગે દિવ્યાંશ જેન્સીને ભણાવીએ ને તને ભણાવશું હા જેન્ચુ પગે લાગવાનું તો તમે ભૂલી જ ગયો ગાઈસ પવન ચાલુ છે વરસાદ સાથે જય માતાજી ભાઈ તું યાર શાળામાં જવાનું નહીં તારા ગુડ મોર્નિંગ ડોંગરા ગુડ મોર્નિંગ કોણ વીયુ બચ્ચું કાબર ગાડી ગાડી કાઢવી હા ફોટો પાડ્યો તો ગાઈસ દિવ્યાંશ આપણા ઘરે આવી ગયો છે અને એના મોમાં લાવ્યા છે ગાડી અને બુક લાવે ને દિવ્યાંશ લે જલ્દી ચલો વરસાદ આવ્યો વી તું કરવા આવી દિવ્યાંશ માટે ચંપલ લઈને આવી નીચે મૂકો હા જો અંદર વી વરસાદ આવે અંદર જો ચલો ચલો દિવ્યાંશે કઈ 7 તારીખે ગાડી મંગાવી હતી પણ એ દિવસ તો મેળ આવ્યો નતો અંદર મૂકી દો વીયુ એમ ના ખોલાય હા પટ્ટી હશે તો તાર ખોલી નાખજે ગોલ્ડન કલરનો રહ્યો નીચે ખોલવાનો મમ્મી કેવું થી પડી હા લે 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 હા તો ગાઈસ આપણે આવ્યા છે કૂવા ઉપર અને કૂવા ઉપર જુઓ કૂવાનું પાણી કેટલો જ ધરાઈ ગયું આમ તો હાથ બતાવું આ દેખાય ને હાથનું બચ્ચું ચોંટી રહ્યું તો ગાઈસ 11 વાગ્યા છે હું નહીં જોઈને તૈયાર થઈ ગયું તો ગાઈસ સજાસનથી મહેમાન આવશે કાજલ લેવા માટે મળ્યું પપ્પા તમારા આધાર કાર્ડ હા કોકના મોકલો ઝેરોક્સ કરી આવો દીપા મોકલું ને કોમ બીજું કોઈ નહીં છોકરો આવીએ જ મૂળ થયો તો ત્યાં તૈયાર થતો હતો મહેમાન આવ્યો છે લાવ્યો તો કઈ કાજલ લેવા માટે મહેમાન આવ્યો છે જે ખૂણો બદલવાનો વ્યવહાર હોય ને પત્યો કોણ આવ્યું જેન જેન મહેમાન નહીં આવ્યો જેન્સ ને આવ્યો ગુડ્ડુ ને હો ગયા
હું મરી ગયો ચમ નાસ્તો લઈ જવાનો હતો. હા હા જેન્સ્યુ હક કરો પછી આ વીયુ કોઈ ઓછી નહીં. તો કઈ ડૉક્ટર આવ્યા છે રોટલી બનાવી હાર્યા છે રમા કોણ આવે ભણા તને લેવા કોણ આવે કોણ આવે બા કોણ લેવા આવું છું બાને લેવા આવ્યો ઓય વાત કહું તમે રહું નહીં વજન ફાવે છે તો ભાઈ રહું નહીં તાર હોય પછી આવશે અમે લેવા હો કાલે નહીં થોડા દાડા પછી તો કઈ વરસાદ તો ચાલુ થઈ ગયો હા કોના ઢગલો પર દેવાનો કચરાનો આજની વાત નહીં કરતો આજે ભરો કાલ ભરો પમદાર ભરો તો કઈ મહેમાન આવે છે એમને મોટું ભરાવું પડે એટલા માટે મહેમાન માટે કોક બનાવશે મહેમાન આવ્યા ખાધું લેવા આવી જાઓ મહેમાન આવે છે મહેમાન માટે ખાવાનું બનાવી ભાઈ નાખજે પોણી સિંહ ગાડી ભૂલી ના જાય હો ખાવું રોટી આજુ કશું ચાલે લો દિવ્યાસ આવા તો છે મમ્મા લોકો બે રહી હોય રહું ને દિવ્યાસ સગાઈ હોય કે હોય રહું છે મમ્મા કે ભાઈ અમે આપશું લેવા હો તો મહેમાન આવે છે તો મહેમાન માટે કોંદા માછી બનાવું છું મોટું ભરાવું પડે સિપા ગઈને બીજી લાવે છે બધા રિવાજ ગાય અલગ અલગ હોય એ દિવ્યા શાળામાં જઈશું તું કઈ જઈએ દિવ્યાંશની શાળા તો બીજી તારો હોય રહું અમે તને લેવા આવશું હો સિલ તો આમીને આવ્યા તો આમીને બધા મોટું પર શાસ્ત્ર કરવાનું હા ચો હોય બી હારસ હું એ ગોડી હાથ આપી બે ગોડો બસ મમ્મી ગોડોક ડાયો મોમાં ડાયક ગોડા મોમાં ડાયરેક્ટ ગોડા કે ગોડા કે હા પેલી ગાડી પડી આવી તો કાગળ ડોક્યુમેન્ટ એ તો પપ્પા ના હાલે એ ખબર નહીં પપ્પાને ખબર તો ગઈશ કાજલને બધો થયો કલાક પહેલાં જ કાજલ એમને મોકલ્યો તો એકણ તો 3-4 મોયરો બી ગણ્યો મોર બે હે ને કેટલી મરી ગયો હ મરી ગયો છે આ એડું ત્યાં પડી છે ઓ વાહ જીવ છે આ વાત જોઈ રહ્યો છે આઈ ન જાવ કા ઈ ન નહીં હોય તો એ સેવન કરશે નહીં હોય તો પણ ગાય અડ્ડે ને તો આ સેવન ના કરે તે મૂક્યો નહીં અડ્યો પહોંચે અડે છેડો કો બનાવો પથ્થર તૂટી જાય નીચે કરો લસણ તો હોય પણ લસણ તો ધોવાય ના પણ આપણા ખેતરમાંથી લાયેલા માટી હોય તે તો ધોવું પડે ખાવા માટી નાના ખાઈ જાય છું જીરું મગ આલુ મેં નાખ્યું બાટલી
એવું નહીં કરવાનું છે ગ્લાસથી ભરવાનું હક યચું હક તો ગઈસ ખાવા બી આવી ગયા છે બધા ખાવા નહીં યો ચલો ગઈસ તો આપણે ખાવા બી આવી ગયા છે એ ટીકલા જો કે ટેકો દેવા જાય છે ને તું આ ખાઈ જઈશ આ પકડ દે ઓમાં ઉપર પડત ગુડુ આવું કરે છે તે હું કહેતી હતી બી તું હાલ ભલે ભૂત બની ગુડુ ઓખમાં પડશે